નવલી નવરાત્રી શરૂઆતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને રાજકોટ જિલ્લામાં તૈયારીઓની આખરી ઓપ પણ આપવામાં આવી રહ્યો છે। શહેરમાં 32-73 પ્રાચીન અને 500થી વધુ શેરી ગરબાના આયોજન કરવામાં આવ્યું છે અને સુરક્ષા માટે 1000 પોલીસ જવાનો પણ ખડે પગે રહેશે અને તમામ આયોજકોના સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવામાં આવશે અને આયોજકોએ અલગ અલગ થીમ આધારિત ગરબા રાખ્યા છે, જ્યાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ પણ યોજાશે। ખાસ કરીને કોઠારિયા વિસ્તારના એક અવાર્ષિક ગરબા આયોજનમાં ગંગા સ્વરૂપ બહેનો અને માજી સૈનિકોના પરિવારોને ફક્ત પ્રવેશ આપવામાં આવશે। ટૂંક સમયમાં જ રાજકોટથી રંગેલી પ્રજા ગરબાના તાલે ઝૂમી ઉઠશે અને જે ઉત્સવથી ભવ્ય ઉજવણીનો પણ સંકેત આપે છે। વિસ્તારની અંદર સર્વ સનાતન આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જે સૈનિક પરિવારના બહેનો છે, તો સૈનિક પરિવારોનું કોણ, તો આજે ગુજરાતમાં સૌપ્રથમ વખત અમે એવો કન્સેપ્ટ લઈને આવ્યા છીએ કે ભાઈ આપણા સૌ કોઈની રક્ષા કરવા જ્યારે સૈનિકો બોર્ડર પર અડીખમ ઊભા છે, ત્યારે સૈનિક પરિવારના તમામ પરિવારજનોને અમે લોકો ફ્રી ઓફની અંદર જેટલા દિવસ એમને રમવું એટલા દિવસ રમવા માટે